ભારત પાકિસ્તાન યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે સરહદના જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોમાં અલર્ટ આપવામાં આવ્યું છે અને સુરક્ષાઓ ત્યાંની વધારી દેવામાં આવી છે। સતત પાકિસ્તાન તરફથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। બધાની વચ્ચે બીસીસીઆઈએ આઈપીએલ રદ કરવાનો નિર્ણય કર્યો છે। આ નવી તારીખો બીસીસીઆઈએ આપી નથી, પરંતુ અનિશ્ચિત સમય સુધી આઈપીએલની તમામ મેચ છે એ રદ રહેશે। તમામ સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ કરી બીસીસીઆઈએ આ નિર્ણય કર્યો છે, કેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવપૂર્ણ સ્થિતિ અને એ સ્થિતિમાં આઈપીએલ યોજાય એના બદલે આઈપીએલ ગઈકાલે પણ ધર્મશાળામાં જે યોજાઈ હતી એને રોકી દેવામાં આવી હતી અને સ્ટેડિયમમાં અને સ્ટેડિયમની બહાર જે લોકો હતા એને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા। 12 મેચો હજુ સુધી બાકી હતી। 12 મેચો હવે ક્યારે યોજાશે એની ડેટ બીસીસીઆઈએ આપી નથી, પરંતુ જે તમામ ફોર્મર ક્રિકેટર્સ છે એ પણ બીસીસીઆઈના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને જે વિદેશી ખેલાડીઓ છે એમને પોતાના વતન પરત જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। બીસીસીઆઈનો આ નિર્ણય જેને બધા વધાવી રહ્યા છે અને નવી તારીખો હજુ જાહેર નથી કરી। 12 લીગ મેચ અને 4 પ્લે ઓફ મેચ બાકી હતી। ટુર્નામેન્ટની ફાઇનલ જે છે એ 25 તારીખે યોજાવાની હતી, પરંતુ હવે અત્યારે જે પરિસ્થિતિ છે સરહદ પર તણાવપૂર્ણ જે માહોલ છે એના કારણે મેચ રદ કરી દેવામાં આવી છે। પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને માહિતી આપી છે કે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું છે કે દેશમાં જ્યારે યુદ્ધ ચાલતું હોય અને પરિસ્થિતિ જ્યારે કપરી હોય, જ્યારે આ પ્રકારની હોય, ત્યારે આઈપીએલ રમાય, મેચ રમાય એ સારું નથી લાગતું અને એટલે જ બીસીસીઆઈએ તમામ સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ કરી અને સર્વસહમતિથી આ નિર્ણય કર્યો છે। બધા વિદેશી ખેલાડીઓને એમના દેશ પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે। નવી તારીખો જ્યારે જાહેર થશે ત્યારે તમામને જાણ કરવામાં આવશે। એવું કહેવાય છે કે ઓગસ્ટમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવશે। સપ્ટેમ્બરમાં યોજાવાનું એશિયા કપ પણ મુલતવી રાખવામાં આવશે। આગળ પરિસ્થિતિ શું છે એના પરથી નિર્ણય લેવામાં આવશે, પણ અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે અને બાકીની જે બધી આઈપીએલની મેચ છે એ પછીથી યોજાઈ શકે છે, પણ હજુ સત્તાવાર પુષ્ટિ આ સમાચારોને લઈને નથી થઈ। પંજાબ દિલ્હીની મેચ હતી ગઈકાલે ધર્મશાળામાં, જેને રદ કરવી પડી છે। સરહદો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો થયો હતો, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી અને હવે બાકીની જે 12 મેચ છે એ રદ કરી દેવામાં આવી છે। આઈપીએલ જ્યારે અધ વચ્ચેથી બંધ કરવામાં આવી ત્યારે લીગ સ્ટેજની 57 મેચ છે એ પૂરી થઈ ગઈ હતી। 58મી મેચ જે ગઈકાલે પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલી રહી હતી, પણ જે રીતે સરહદ પર હુમલાઓ કરવામાં આવ્યા એના કારણે મેચ રદ કરી દેવામાં આવી છે। ગુજરાત અને બેંગલુરુ વચ્ચે 3 મેચ બાકી છે। ટુર્નામેન્ટ બંધ થઈ ત્યાં સુધીમાં 4 ટીમો પાસે 2 મેચ બાકી હતી, જ્યારે ગુજરાત અને બેંગલુરુ સહિત 6 ટીમ 3 મેચ રમી નથી, એટલે મેચ બાકી છે। હવે આઈપીએલની નવી તારીખો ક્યારે જાહેર થશે એના પર નજર છે। દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આઈપીએલની તમામ મેચ છે એ રદ કરી દેવામાં આવી છે। આ નિર્ણય પર ફોર્મર ક્રિકેટર મદનલાલ શું કહી રહ્યા છે, સાંભળીએ। रद्द करने का फैसला लिया, जिस तरीके से टेंशन चल रही है इंडिया पाकिस्तान के बीच में, इसको कैसे देखते हैं? देखिए, बीसीसीआई ने अच्छा डिसीजन लिया है। इस वक्त हमारा कंट्री जो है इंडिया पाकिस्तान की वॉर फाइट कर रहा है, तो मेरे को नहीं लगता कि अच्छी बात है अगर हम आईपीएल को कंटिन्यू करें। हम इंतज़ार कर सकते हैं। बाकी डिसीजन जो है बीसीसीआई को गवर्नमेंट से सलाह करके ही लेनी चाहिए। सर, जो मैच बीच में भी कल रद्द कर दिया गया था, जी डिसीजन को कैसे देखते हैं? देखिए, वो रद्द कर दिया गया था, मेरे को लग रहा था कि वो शायद पहले ही रद्द कर दें, क्योंकि धर्मशाला में था। धर्मशाला तो पंजाब के बहुत नज़दीक है, तो पर क्योंकि लाइट्स बहुत ज़्यादा है ना, तो उसकी वजह से उन्होंने ठीक है